લક્ઝરી ઘર છે આમ જોવો તમે લક્ઝરી એટલે કે જોરદાર આમ જોવો તો આપણે મેગી ડીશમાં બધી કરી નાખી છે અને પાણી મૂકી દીધું છે હવે અમે ખાવાની બાકાજી કે બોલાવી દીધી ભાઈ જો આપણે ડીશ લઈને આવી જશે ને હું વાઇટ કોલીને હવે જો તમે હમણાં આનો ખ્યાલ ખતમ ને રૂપિયા હજમ કરી જવાના છે મિત્રો ખાવા સારું જન્મ લીધો છે અને ખાવાનું છે કેમ કે હરામનું ખાવું આ શું કહેવાય હરામનું કહેવાય એમ છે હાલો તો મફતનું ખાવરાવું તો દેવું ખાવા તો દેવું હોય ને કેમ છો મિત્રો બધા મજામાં છો તો મજામાં થશે કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં થશે ને અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો અત્યારે છે ને જો આપણે રીંગણાનો વકલ કરવાનો હાલે છે આવી રીતે આપણે હાડલા ફાડી લીધા છે અત્યારે નજારો જોવો તમે જોરદાર નજારો છે અત્યારમાં ને અત્યારે કેટલા વાગ્યા ખબર નહીં 6 વાગ્યા છે હું એટલો વહેલો ઊભો છું બોલો ને અત્યારમાં છે ને રીંગણા તોડવાનો હાલે છે ને આમ જો આપણે રીંગણા તોડે છે મલપા રીંગણામાં તો આપણે છે ને ફટાફટ વકલ કરી નાખીએ કારણ કે જાણે બધા વકલ કરવાના છે જો આવો ઓળો કાઢવાનો છે પછી આખા કાઢવાના છે આવા ને પછી આવા બટકા હોય ને એ કાઢવાના છે તો ફટાફટ હાલો આપણે વકલ કરી નાખીએ ને પછી મળીએ તમને અત્યારે છે ને મિત્રો આપણે બીજી વાડીએ વિજયવા છીએ અહીંયા જો આ બાજુ બધી હાથી કરી નાખ્યું છે ને આપણે મોટભાઈ જો અહીં બેઠા બેઠા ફોન જોવે છે આપણે વાહે મસ્ત મજાના બેઠા છીએ કેટલું હકાર્યું તે જરાક પોરો ખાઈ લી પછી ગાડીને આપણે આમાં રેડિયેટર ન આવે એટલે આને પોરો દેવો પડે ગરમ થઈ જાય ને બાકી જો ભાઈ હવે ગાડીઓ પેલા હેઠા ઉતર્યા છે આપણે સ્પેશિયલ ધંધો આ છે કેમ ખબર કેમ કે હું નાનો હતો ને ત્યારથી મને આમ ડ્રાઇવિંગ કરવાનો બહુ છે એટલે ગાડીથી તો છોટું ને હું પાછળ બેહાડું અને હું ડ્રાઇવિંગ કરું કેમ કે મને મજા જ એટલી આવે કેમ અને આ સુઝુકી છે કે મિત્રો આમ કામ બહુ સોયલેટ કરે ને આમ રિઝલ્ટ બહુ મજા આવે આંકવાની એટલી મજા આવે ને તમે આમ એકવાર આંકશો તમને બહુ મજા આવી જાય એટલે હું આંકું છું તો થોડુંક આંકવાનું બાકી છે ને તો થોડુંક આંકી નાખીએ કેમ કે વરસાદ આવવાનું ટાણું થઈ ગયું આમ કેમ કે આમ ગરમીને એવું બહુ થાય છે ને એટલે તો ગાયગામાં અમે આંકી નાખીએ ને અમારા વ્લોગ તમે જોતા હોય ને તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો થોડા સાથ સહકાર અને સપોર્ટ તો આપજો જ તો એમ છે મિત્રો આ બાજુ બધું અમારે કરવાનું છે આ બાજુ હાલી ગયું છે તો આ બધું છે ને એ કરી નાખી ચાલો ફટાફટ આપણે છે ને અત્યાર સુધી હાથે કરતા ને પણ હવે ઘરે ચા પીવા આવ્યા છીએ અને ગરમી પણ એટલી થઈ ગઈ ને આપણે જવું ઉપર પંખો ચાલુ કરી દીધો છે ને મસ્ત મજાના સૂતા છીએ આપણે ચા પાણી પીને પાછું આપણે જવાનું છે મિત્રો હાથે કરવા એવો તડકો લાગી ગયો છે ને અત્યારે તડકો એટલો છે ને એમાં જો તમે આવો ક્યારેક છાંયો આવી જાય ને આનો તો બહુ મજા આવી જાય મિત્રો અત્યારે જોરદાર તડકો પડ્યો છે ને અમે બે ભાઈ છે ને ઘરેલા ચા પાણી પીને એ વાત અત્યારે પાછું આપણે આ કપામાં આંકવાનું ચાલુ કરી દીધું છે એમ છે મિત્રો તડકો જોરદાર આમ જોવો તમે કેટલો કામ છે જોવો એટલો કામ થઈ ગયો તડકાનો તો આ વાદળા હાવ ખુલ્લા થઈ ગયેલા છે આમાં તો તડકો છે કાળા વાદળા આવી જાય ને તો સાયો થઈ જાય કેટલો તડકો લાગતો હોય છે એમ છે સારું હાલો તો ઘડી હકારવા પડી બપોરે બહાર ઘરે રહીને બપોરે ડાયરેક્ટ મળીએ કારણ કે તડકો બહુ છે એટલે બોલવાની ફેર છે બપોરે મળીએ તમને પાછા મિત્રો પણ મારે વાંધો નથી આપણે તો મસ્ત મજાના ગાડી ઉપર હોઈ ગયા છીએ બોલો સમજો હાથી હાલે છે ને હું હોઈ ગયો છું ગાડી કુવાની તો બહુ મજા આવે જો ભાઈ આપણે મોટભાઈ તડકો લાગતો હોય છે પણ હું તો મસ્ત મજાનો ઊંચો છે ને મિત્રો તડકો લાગી ગયો ને એટલે બે ભાઈ પોરો ખાઈ લીધો ભાઈ સામે બેઠો છે ને અહીંયા છે ને તમને એક ચકલીઓનું ઘર બતાવું અહીંયા છે ને ચકલીનું લક્ઝરી ઘર છે આમ જોવો તમે લક્ઝરી એટલે કે જોરદાર આમ જોવો કેમ બનાવેલું છે આખું એને બધું હાથે જ બનાવેલું છે બોલો એવા કંઈક ચકલીઓના ઘર છે અત્યારે છે ને મિત્રો હું ગામમાં મેગી લઈ આવ્યો છું તો આપણે મેગી ડીશમાં બધી કરી નાખી છે અને પાણી મૂકી દીધું છે ને આપણે આ છે ને મેગી ખાવાની તો મસ્ત મજાની આપણે પહેલાં છે ને ફટાફટ હાલો મેગી બનાવી નાખીએ ફાઇનલી મિત્રો આપણે છે ને મસ્ત મજાની મેગી બનાવી નાખી છે જો તમે જોરદાર મેગી બનાવી છે ખાવી તો આવતા રહો બધા અમે ખાવાની બાકાજી કે બોલાવી દીધી ભાઈ જો આપણે ડીશ લઈને આવી ગયો છે ને હું વાઇટ કોલીને હવે જો તમે હમણાં આનો ખ્યાલ ખતમ ને રૂપિયા હજમ કરી જવાના છે મિત્રો હાલો ફટાફટ ખાઈ નાખીએ આપણે હે ને ભાઈ છોટું એ મેગી બનાવી અને હું ત્યાર માટે જો ડીશ લઈને આવી ગયો છું કમ્પ્લેટ હવે આપણે ખાવાનું છે કેમ કે આપણે ખાવા સારું જન્મ લીધો છે અને ખાવાનું છે કેમ કે હરામનું ખાવું આ શું કહેવાય હરામનું કહેવાય હરામનું ખાઈ લઈએ તો ફટાફટ હાલો ખાઈ લઈએ મેં અત્યાર સુધી મિત્રો મેગી બનાવીને હવે મફતનું ખાવા પગી ગયો છે બોલ
એમ છે ત્યાં હાલો તો મફતનું ખાવડાવું તો દેવું, ખાવા તો દેવું જ હોય ને. ફાઇનલી મિત્રો આપણે છે ને મેગી ખાઈ તો એ વાત પાછા હાથ્યા કરો તો આપણે મોટભાઈ તો જોઈ કાઢે છે ને આપણે પાછળ રહી ગયા છીએ ને આમ વાદળું શું છે મિત્રો વરસાદ આવી જાય ને તો સારું કારણ કે આપણે છે ને કપાને વરસાદ જોવે છે તો બેગ લસાઈ છે આખી તો આવડે છે ને કપાસ ખેડવા પણ આવેલા છે આપણે આ છે કાંઈ અહીં કરવા એટલું જ બાકી છે આ બાજુ બધું હાલી ગયું છે દોઢે ડોલા ઝાડવા સુધી હાલો પણ ફટાફટ કરી નાખીએ આજે તો પછી આપણે નવી રહ્યા ડ્રાઇવિંગ કરે છે આમ જો વરસાદ પડતો આવે છે ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે મસ્ત મજાના નાઈ કાઢવીને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે અત્યારે આપણે જવાનું છે દુકાને પણ એ પહેલાં જરાક આપણે જમવું છે તો જોઈ જવું કાંઈ છે જમવાનું એવું જમવાનું હોય ને તો જમીને આપણે જઈએ ફટાફટ દુકાને હાલો એમાં છે મિત્રો ગાંઠિયાનું શાક છે ને રોટલી છે તો હાલો આપણે ફટાફટ જમી નાખીને જમીન જઈએ દુકાને અત્યારે જો મિત્રો તરીકો છે ને તોય વરસાદ આવે છે અત્યારે વરસાદ તો ચાલુ છે આવા તરીકાનો વરસાદ આવે છે ને આપણે અત્યારે જોવો તમે એટલો તરીકો છે વરસાદ ચાલુ છે જોવો તમે આમ પાછળનો નજારો તો મિત્રો અત્યારે છે ને વરસાદ ચાલુ છે ને મારે કાકીને લેવા જાવ છું કારણ કે ના છે ને મારા કાકાને જવાનું છે ફોરેસ્ટમાં નોકરી કરે ને એટલે બધા લોકેશન ઉપર જવાનું છે એટલે મારા કાકીના એકલા છે ને તો એટલે હું મારી વાડી લેવા જાઉં છું ચાલુ વરસાદે જો અત્યારે વરસાદ ચાલુ છે ને આપણે જઈએ છીએ તો હાલો ફટાફટ લઈ આવીએ વરસાદનો બહુ ઓલોક નહીં કરે કારણ કે ફોન આપણો વોટરપ્રૂફ નથી તો ફટાફટ હાલો લઈ આવું ફાઇનલ મિત્રો અત્યારે છે ને આપણે મસ્ત મજાનું છે ને વાળું કરી લીધું છે ને બાકી અત્યારે છે ને જો વરસાદ આવ્યો ને ત્યાં બધું ફળિયું પલાળી દીધું છે ને બાકી જો સાંધો હમણાં જરા હમણાં બતાવતો હો પણ એ ઢકાઈ ગયો આજે એટલા વાદળા છે રાતે વરસાદ આવશે એવું લાગે છે તો બસ આજ છે ને આપણે વ્લોગને અત્યારે એન્ડ કરી દઈએ કાલ મેં છે ને ભૂલી ગયો આજે એડિટિંગ કરતો હોઈ ગયો હતો એટલે વ્લોગને એન્ડ નહોતો કર્યો તો આજમાં આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને મિત્રો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરતા જાઓ બાય બાય